નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે રાજકારણમાં નવા વિવાદો ગરમાયા છે. અમદાવાદના કુબેરનગરમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ઉમેદવાર કલ્પનાબેન નવલેકરના કથિત ખોટા લિવિંગ સર્ટિફિકેટ મામલે ભાજપે મોટો હોબાળો મચાવ્યો હતો અને પોલીસ ફરિયાદ સુધી મામલો પહોંચ્યો હતો. પરંતુ હવે કોંગ્રેસે પણ ભાજપ સામે જોરદાર પ્રહાર શરૂ કર્યા છે. નરોડા વોર્ડમાંથી ભાજપના વિજેતા ઉમેદવાર ચંદાબેન પટેલની ડોક્ટરની ડિગ્રીને લઈને ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આરોપ લગાવ્યો છે કે ભાજપના ઉમેદવારે ખોટી એફિડેવિટના આધારે પોતાને ડોક્ટર તરીકે રજૂ કર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના આગેવાન જીગર વ્યાસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસનો દાવો છે કે તેમના પાસે કેટલાક દસ્તાવેજી પુરાવાઓ પણ છે અને જો આ આરોપો સાચા સાબિત થાય તો ચૂંટણી પ્રક્રિયા અને જનતા સાથે છેતરપિંડીનો આ ગંભીર મામલો બની શકે છે. એક તરફ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પર સવાલ ઉઠાવી રહી છે તો બીજી તરફ હવે કોંગ્રેસ પણ ભાજપના નેતાઓની ડિગ્રી અને એફિડેવિટની સચ્ચાઈ સામે લાવવા મેદાનમાં ઉતરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે રાજકીય જંગ પોલીસ સ્ટેશન અને કોર્ટ સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે. હવે જોવું રહ્યું કે તપાસમાં સત્ય શું બહાર આવે છે અને શું ખરેખર ખોટી માહિતીના આધારે ચૂંટણી જીતવાનો પ્રયાસ થયો છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે શું કહ્યું, ચાલો સાંભળીએ તેમની પ્રતિક્રિયા. રિપોર્ટ હરીશ યાજ્ઞિક, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલ, અમદાવાદ. હાલ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ચૂંટણી પૂરી થવા ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો. એ બાદ ઘણા વિવાદો થયા. એમાં એક મોટો વિવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયો છે, જ્યાં અમદાવાદની કુબેરનગર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કલ્પનાબેન નાવલેકર વિજેતા બન્યા. ત્યારે એમની સાથે ખોટા એલસી નો વિરોધ ભારતીય જનતા પાર્ટી નોંધાવ્યો. હવે એવો જ વિરોધ અમદાવાદની નરોડા બેઠક પર ડોક્ટર ચંદાબેન પટેલ નામના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી વિજય થયા છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ છે કે બેનની ડોક્ટરની ડિગ્રી ખોટી છે અને આ સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીગર વ્યાસ દ્વારા પોલીસ ફરિયાદ અને કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણી કમિશનરે જવાબ છે. જોવા જઈએ તો વિવાદોની પરસા બે વિન્યા, એક તરફ કોંગ્રેસે વિરોધ કર્યો છે, એક તરફ ભારતીય જનતા પાર્ટી વિરોધ છે. આ બધી વચ્ચે અમદાવાદમાં ભારતીય કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જોઈએ પ્રતિક્રિયા અમને શું કહ્યું. હરીશ શાહી સાથે વૈશાઈ રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ. તાજેતરમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ એની અંદર ભારતીય જનતા પક્ષના અસંખ્ય ઉમેદવારોએ એ પોતાની એફિડેવિટની અંદર ઘણા બધા, કોઈકના 2 બાળકો કરતા વધારે બાળકો હોય, ભણવાની ડિગ્રી હોય, આ બધી બાબતોમાં એમણે અસંખ્ય એફિડેવિટની અંદર ભૂલો કરેલી છે અને ખોટી માહિતી એ મતદારો સુધી મોકલેલી છે. હાલમાં જે દાખલો સામે આવ્યો છે તેમાં નરોડા વોર્ડના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ડોક્ટર ચંદાબેન વિઠ્ઠલભાઈ પટેલ એ પોતાની જાતને ડોક્ટર કહેવડાવે છે, પરંતુ તેમની એફિડેવિટની અંદર જે એફિડેવિટ રજૂ કરેલી છે એની અંદર એ એફિડેવિટમાં જે સંસ્થા છે એવી સંસ્થા હાલમાં એ જગ્યા ઉપર ઉપલબ્ધ નથી. અને જો સંસ્થા ઉપલબ્ધ હોય તો પણ ભારત દેશની અંદર ડોક્ટર માત્ર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથે સાથે હોમિયોપેથી કાઉન્સિલ અથવા તો ફિઝિયોથેરેપી કાઉન્સિલ દ્વારા જે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થા હોય એના જ વિદ્યાર્થીઓ 5 વર્ષનો કોર્સ પાસ થાય ત્યારે એના ઉપર ડોક્ટર લગાવી શકે છે, કાં તો માન્ય યુનિવર્સિટીમાંથી પીએચડી કરે છે. આવા પ્રકારનો કોઈ પણ એમની જોડે ડોક્યુમેન્ટરી એવિડન્સ ના હોવા છતાં પોતાની જાતને ડોક્ટર તરીકે પ્રસ્થાપિત કર્યા અને ના માત્ર પ્રસ્થાપિત કર્યા, બેલેટ પેપરમાં પણ એમને ડોક્ટર લખાવ્યું અને મતદારોને પ્રભાવિત કર્યા. આમ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરવા, ખોટા ડોક્યુમેન્ટ બનાવવા, ખોટા ડોક્યુમેન્ટ દ્વારા પોતાની જાતને ડોક્ટર તરીકે પ્રસ્થાપિત કરીને મતદારોને ભ્રમિત કરવા સામે અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જીગરભાઈ વ્યાસે મ્યુનિસિપલ કલેક્ટરશ્રી, કમિશનરશ્રીને અને ત્યાંના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અત્યારે અમે અરજી આપેલી છે. હજી સુધી આ અરજી છે ફરિયાદ તરીકે સ્વીકારાઈ નથી. એક તરફ કોંગ્રેસના ઉમેદવારની નાનકડી એવી ભૂલ હોય તો પણ એમના મહિલા ઉમેદવારની સામે જો પોલીસ ફરિયાદ કરી દેવામાં આવતી હોય તો અમે તંત્રને પણ કહીએ છીએ કે તમે અમારી આ ફરિયાદને એફઆઈઆર તરીકે સ્વીકારો. જો તમે નહીં સ્વીકારો તો આગળના દિવસોની અંદર આ ડોક્ટર કહેવાતા ડોક્ટર જે બેન છે એમને સભ્ય પદેથી બહાર કાઢવા માટે અને એમની ઉપર ફોજદારી કાર્યવાહી કરવા માટે થઈને કોંગ્રેસ દ્વારા કાયદાકીય કાર્યવાહી જે કંઈ પણ કરવાની થશે, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ, તે પણ કરવામાં આવશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી જે છે એમને કરીને બતાવવામાં આવશે.